તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હોય કે ઓછામાં ઓછું આટલું કરે તો જ પુષ્ટિમાર્ગી કહેવાય, નહીં તો એને પુષ્ટિમાર્ગી કહી ન શકાય. આવી જાતની કોઈ ધોરણ નથી સંપ્રદાયમાં, અને એ એક બહુ મોટી સમસ્યાનું કારણ પણ છે. આપણે અત્યારે પુષ્ટિમાર્ગની અંદર ઘણા લોકોને એવો અનુભવ થયો હશે, થોડીક બે ચાર અલગ અલગ સંપ્રદાયના વ્યક્તિઓ ભેગા થાય, પરસ્પર ચર્ચા કરે પોતપોતાના ધર્મ સંપ્રદાયના વિષયમાં, ત્યારે એકબીજાના અનુભવો કહેતા હોય કે અમારે ત્યાં આવું હોય છે, અમારે ત્યાં આવું હોય છે. એમ દાખલા તરીકે મેં એવું સાંભળ્યું હતું, વૃંદાવનમાં ચૈતન્ય સંપ્રદાયનું ખૂબ મોટું સ્થાન છે. એ ચૈતન્ય સંપ્રદાયનો એક ફાંટો ઇસ્કોન કરીને પણ છે, કદાચ અહીંયા પણ એમનું સ્થાન છે. એક વખત હાલોલમાં હું હતો ત્યારે એક પરિવાર અમેરિકાથી ભારત આવ્યો. એ લોકોની પહેલાની પેઢી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતી. જે પરિવાર આવ્યો હતો એ હવે પુષ્ટિમાર્ગીય ન રહ્યા. એમણે ઇસ્કોનમાં દીક્ષા લીધી. એમને ત્યાં દર વર્ષે ઇસ્કોનના અંદર લીધેલી દીક્ષા હોય એમના માટે 15 દિવસ એમના સેન્ટરમાં જઈ અને ફરજિયાતપણે ત્યાં એ 15 દિવસ વિતાવવાના હોય છે. એમના માર્ગદર્શકની હાથ નીચે. અને ત્યાં એમને આદર્શ જીવન પ્રણાલી તે સંપ્રદાયના અનુરૂપ કેવી હોઈ શકે એ શિસ્તબદ્ધ રૂપથી શીખવવામાં આવે છે. એ જ રીતે અન્ય સંપ્રદાયોની અંદર પણ પોતપોતાના ધર્મ અનુયાયીઓના માટે આવી જાતના પ્રયાસો થતા હોય છે. પુષ્ટિમાર્ગનામાં પણ જો ગ્રંથોનું અવલોકન કરીએ આપણે, કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજીના ઇતિહાસ ચરિત્રનું અવલોકન કરીએ તો એની અંદર પણ આપણને આ વસ્તુ જોવા મળે છે કે જે કંઈ પણ જેમ સંપ્રદાય છે એને તમે એમ સમજી શકો કે મોટું મેદાન છે, એક છેડેથી બીજી છેડે જવા માટે રસ્તો ખુલ્લો છે. કોઈ પણ વ્યક્તિ મેદાનમાં ગમે ત્યાં ચાલી શકે છે. એનો રસ્તો પણ પોતે પોતાની રીતથી ચિતરી શકે છે, પરંતુ દરેક વ્યક્તિ એવો સમર્થ નથી હોતો કે એને કોઈ પણ દિશા નિર્દેશ વિના એ પોતે પોતાના આત્મબલથી કે પોતાના બુદ્ધિબલથી એ કોઈ માર્ગને પાર કરી શકે. એને કંઈક નિર્દેશ આપવો પડે કે તમે આ દિશામાં આ તરફ જાઓ તો તમે આ ઠેકાણે પહોંચશો. એમ શાસ્ત્રની અંદર આત્મોદ્ધારના અનેક ઉપાયોનું નિરૂપણ ઋષિમુનિઓએ ભગવાનને સ્વયં પોતાના વચનોથી પણ કર્યું છે. તેમ છતાં પણ આપણી એટલી સામર્થ્ય નથી દરેક વ્યક્તિ એમાંથી પોતાને અભિલષિત કે પોતાના માટે કલ્યાણકારી રસ્તાને શોધી શકે. એની સુગલતા થઈ જાય એટલા માટે આચાર્યોના પ્રાકટ્ય દ્વારા શાસ્ત્રમાંથી જ કોઈક એક ઉદ્ધારક ઉપાયને વ્યવસ્થિત કરી અને આપવામાં આવે છે. આ જે ઉપાય છે એને આપણે સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ. જેમ અનેક આચાર્યોના નામ તમે સાંભળ્યા હશે. રામાનુજાચાર્યજી થયા, મધ્વાચાર્યજી થયા, નિંબાર્કાચાર્યજી થયા, શંકરાચાર્યજી થયા, એના પૂર્વ પણ અનેક આચાર્યો થયા. એમણે શાસ્ત્રમાંથી એમની સમજ પ્રમાણે જે કોઈ પણ ઉદ્ધારક માર્ગ હતો એ શોધી અને લોકોને સમજાવ્યો. શ્રી મહાપ્રભુજીએ પણ તે જ રીતે શાસ્ત્રમાંથી ઉદ્ધારક ઉપાયના રૂપમાં ભગવદ આજ્ઞાથી જે કંઈ પણ આપશ્રીને થઈ તે અનુસાર ભક્તિ માર્ગને આપણી સામે પ્રસ્તુત કર્યો. આ એક સંપ્રદાય છે. સંપ્રદાયની પ્રણાલીમાં સૌથી
સામાન્ય આપણે વ્યવહારના સ્તર ઉપર વિચાર કરો તો કોઈ પણ મનુષ્ય કોઈ કાર્યમાં ક્યારે જોડાય, એને કંઈક ઈચ્છા થાય, એને કંઈક જ્ઞાન થાય અને કંઈક પ્રવૃત્તિ થાય. તો કંઈક જ્ઞાન છે, કંઈક ઈચ્છા છે અને કંઈક પ્રવૃત્તિ છે. સૌથી પહેલા તમે કંઈક જાણો કોઈ વિષયની બાબતમાં તો એના વિષયમાં તમારી ઈચ્છા થાય તો તમે એ કાર્યની અંદર જોડાઓ. એટલે જાનાતી, ઈચ્છતી અને યતતે આ એક મનુષ્ય સહજ અથવા પ્રાણી માત્રના માટે સહજ એવી આ પ્રણાલી હોય છે. તમે કંઈક વિષયને જાણો છો, તે પછી એના વિષયમાં કંઈક તમારી ઈચ્છા થાય છે અને તે પછી તમે એને પ્રાપ્ત કરાવવા માટે અથવા તો તમને એ વિષયમાં અનિચ્છા થાય તો એનાથી દૂર હટવા માટે તમારા ઇન્દ્રિયોને તમે પ્રેરિત કરો છો. આમ જાનાતી, ઈચ્છતી અને યતતે આ ત્રિવિધ પ્રણાલી મનુષ્યની પ્રવૃત્તિની છે. શાસ્ત્રમાં પણ જ્યાં જ્યાં પણ તમે જોશો ત્યાં સૌથી પહેલા જ્ઞાન, સમજ, સ્વાધ્યાય, અભ્યાસ, અધ્યયન, વિદ્યા